સવાલ બહુ નાને મુકતા છે પણ આ બહુ મોટી છે. ખૈર હવે શાહજાન ઓકે હાલો જલ્દી ફટાફટ. હા શાહજાન માટે સવાલ છે ઇમામે ઝમાન સલાતુ-વસલામની ગૈબત સુગરાની મુદ્દત કેટલા વર્ષ રહી? કેટલા વર્ષ સુધી ગૈબત સુગરામાં ઇમામે ઝમાના રહ્યા? 68-69. અહસંત. બધા 69 છે. અહસંત. હાલો અલીના માટે સવાલ બિસ્મિલ્લાહ. પાસા ફાસિલ છે. અલીના માટે સવાલ છે ફાતિમા જનાબ ફાતિમા ઝરા સલામુલ્લાહ અલૈહા ની કનીઝનું નામ બતાવો. જનાબ ફિઝા. અહસંત જનાબ ફિઝા. અશ્વિન માટે સવાલ છે કુરાન મજીદની કઈ આયત છે જે ઇમામ અલી સલાતુ-વસલામના ગદીરના મેદાનમાં ખલીફા બન્યા પછી તરત જ નાઝિલ થઈ? સૂરે માઇદા આયત 3. અહસંત. સૂરે માઇદા આયત ખબર છે તમને? اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام. નઝવીર માટે સવાલ છે ઓકે. દુઆએ ઇફ્તિતાહ કયા ઇમામે તાલીમ આપી છે? 12મા ઇમામ. અહસન. ઇમામે ઝમાના. સલાત બાકી માટે સવાલ ખાસ હોતા જઈ રહ્યા છે. રસૂલે ખુદા જ્યારે મદીના આવ્યા સૌથી પહેલા કયા સાહાબીના ઘરે રોકાણા હતા? અબુ અય્યુબ અંસારી. અબુ અય્યુબ અંસારી. અહસન. શાહજાન માટે સવાલ મોમિન આલે ફિરૌન કોને કહેવાય છે? Janabi Hiskil. અહસન. નબી હિસ્કિલ. જનાબ હિસ્કિલ પૈગંબરને સલાવત મોહમ્મદ. જનાબ હિસ્કિલ જે છે એ ફિરૌનના દરબારમાં રહીને બી પોતાના ઈમાનને છુપાવીને રાખ્યા હતા. સમજો એટલે ફિરૌનને ખબર નહોતી પડતી પણ પોતાના ઈમાનને પોતે અલ્લાહની ઇબાદત કરતા હતા. નબી હતા પોતે અને પોતે પોતાના ઈમાનને છુપાવીને રાખ્યા હતા. અલીના માટે સવાલ છે અબુ બકરને કઈ જગ્યામાં ખલીફા બનાવવામાં આવ્યું? સકીફા. સકીફા. સંત. અશ્રીન. ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુવસ્સલામના કપાયેલા માથાએ કયા સૂરાની અને કઈ આયતની તિલાવત કરી? સૂરે કહફ આયત 9. અહસંત. સૂરે કહફ આયત 9. આ સવાલ છે નઝવીરા માટે. નમાઝની કિરાતમાં એવા કયા 4 સૂરા છે જે બે કરીને પડવું જોઈએ? سورة الفيل، سورة قريش، سورة الزوها، سورة الإنشراح. أحسنت. મારા પાસે સવાલ ખતમ થઈ ગયા. ખીચામાં જે સવાલ છે જે મજલિસોમાંથી મેં બુક કર્યું છે સમજો. આ સવાલ આપણે મજલિસો કેવી રીતે સાંભળે છે એના ઉપર છે. આ સવાલ હોય જે તમારા સવાલ આવી રહ્યા છે બધે એ જે અઘરા છે મજલિસમાંથી સવાલ છે જે મજલિસ કે સાંભળ્યો હશે ઇન્શાઅલ્લાહ એને આવડશે ઇન્શાઅલ્લાહ. પાંચમા ઇમામ નમાઝ પછી અગર કોઈ માણસ તસબીહ પડે છે, પાંચમા ફરમાવે છે અગર નમાઝ પછી અગર કોઈ માણસ તસબીહ પડે છે તો એનો કેટલો સવાબ છે? પાંચમા ઇમામ ફરમાવે છે અગર કોઈ માણસ નમાઝ પછી તરત જ તસબીહ પડે છે એનો સવાબ કેટલો છે? હજનો સવાબ નો.
માફ કરજો. હાથનો સવાબ નથી. હું આ સવાલ પાછું રાખું છું એના અંદર. શાયદ કોઈને બીજાને આપું. હું જવાબ નથી દેતો. હા, પછી રાખું પાછું. હા, ઇન્શાલ્લાહ તમે બધાને સવાલનો જવાબ મળશે ઇન્શાલ્લાહ. ઓકે, માફ કરજો પાકીઝાબેન, તમારો જવાબ બરાબર નહોતો. ઇન્શાલ્લાહ તમે સાંભળજો પછી જવાબ આવશે. ઓકે, શાહજાન બિસ્મિલ્લાહ. ઓકે, શાહજાન માટે સવાલ છે. રસૂલે ખુદા સાથે મક્કા વાળા બાયકોટ કર્યા હતા ત્યારે રસૂલે ખુદા 3 વર્ષ સુધી ક્યાં રહ્યા હતા? شهر أبو طالب لا vallée d'Abu Talib. شعب أبو طالب. شعب معف كرجو. شعب أبو طالب. أحسن. أوكي. شعب أبو طالب. جناب أبو طالب لکھ ગયા હતી. ઓકે સબો. હાલો, હવે આગલા સવાલ છે. અલીના માટે સવાલ છે. અલીના તૈયાર છો તમે જવાબ દેવા માટે ઇન્શાઅલ્લાહ? આગલા સવાલ આવી રહ્યા છે. ઇમામે અલી અસલામ ને જે જગ્યા પર ઇબ્ને મુલજીમની તલવાર લાગી ત્યાં કયા દુશ્મનની તલવાર લાગેલી હતી? મસાઈબના અંદર આ વાત આવી હતી. હા, ડિફિકલ્ટ, બહુ ડિફિકલ્ટ. અલીના માટે તો ખાસ ડિફિકલ્ટ છે. પાછું repeat કરશો? સમજી રહેશે માશાઅલ્લાહ. ઇમામે અલી અસલામ ને જે જગ્યા પર ઇબ્ને મુલજીમે તલવાર મારી એ જગ્યા પર એક લડાઈમાં ઇમામને એક દુશ્મને તલવાર મારી હતી. મસાઈબના અંદર હું બોલ્યો તો એ માણસનું નામ લીધું હતું કે એ જગ્યા પર બરાબર ઇબ્ને મુલજીમે તલવાર મારી. ના નથી ખબર. માફ કરજો, તમારા માટે બહુ ડિફિકલ્ટ હતો. મને ખબર હતી યાર, પહેલેથી મેં કીધું. ઓકે, આ કયા ઇમામની હદીસ છે કે દિવસ અને રાત મોમીનની નિશાની દિવસ અને રાતમાં કેટલી રકાત નમાઝ પઢવી જોઈએ અને કયા ઇમામની હદીસ છે? હમણાં 2-3 દિવસ પહેલા તમે પાછું બોલી શકો? આ હદીસ કયા ઇમામની છે કે ઇમામ ફરમાવે છે કે દિવસ અને રાતમાં આટલી રકાત પડે તો એ મોમીનની નિશાની છે? ઇમામ જાફર સાદિક. માફ કરજો, નહીં જવાબ બરાબર નથી. માફ કરજો. પાછળ રાખો છે ને અંદર, પાછા કોકના નસીબમાં આવે, પાછા કોકના નસીબમાં આવે છે. ઈ જ આવે સવાલ પાછો. એ સવાલ છે પાછો, કયા ઇમામની હદીસ છે કે મોમીનની નિશાની છે કે દિવસ અને રાતમાં આટલી રકાત નમાઝ પડે? 11 ઇમામ. કેટલી રકાત પડવાની છે? 71. 51 રકાત 11 મને હદીસ છે. હસંત. ખબર પડી? 11 ઇમામની હદીસ છે કે મોમીનની 5 નિશાનીઓ છે, એમાંથી આ એક નિશાની. મજલિસના અંદર સાંભળ્યા હશો તો બરાબર. હા, ફાસ્ટ નિશાના માટે તો એ પાછો સવાલ એ આવ્યો છે. 5મા ઇમામ ફરમાવે છે કે નમાઝ પછી તસબીહ પઢવામાં કેટલો સવાબ છે? 1000 રકાત નો સવાબ. હસન 1000 રકાત. એક રકાત પડે અને તસબીહ પડે તો 1000 રકાત, 2 રકાત પડે તો 2000 રકાત. 1000 રકાત. નઝવીરા માટે સવાલ છે.
જંગે બદ્રમાં ઇમામ અલી અસ્સલામે કેટલા દુશ્મનોને માર્યા હતા? જંગે બદ્રમાં ઇમામ અલી અસ્સલામે કેટલા દુશ્મનોને માર્યા હતા? નથી ખબર છે. માફ કરજો. સલામ અહમદ વાલ મુહમ્મદ. total. લગભગ 36. 35. ઓકે, આ સવાલો જે રહી ગયા છે શાહજાન તો પડે પડતું ત્યાં ખબર પડે આવડે છે. આમ તો એક ગાનીઓ થઈ ગયું છે. નબી હારૂનના બે દીકરાનું નામ શું છે? શબ્બર શબ્બર હસંત. આપણે જોઈએ આને કેટલો આ ગાન્ય થઈ ગયું છે પણ આપણે જોઈએ કે એને કેટલું આવડે છે. હા, બની ઇસ્રાઈલમાં કેટલા નબીઓ પસાર થયા? બની ઇસ્રાઈલ 500 non 600. 600. બની ઇસ્રાઈલમાં 600 નબી પસાર થયા. હું પાડું છું ને ત્રણ જવાબ દઈશું. ઓકે, એ કયા નબી છે જે મહેમાન વગર જમતા નહોતા? એ કયા નબી છે જે મહેમાન વગર કોઈ દિવસ જમતા નહોતા? મહેમાનને લેવા માટે નબી ઇબ્રાહિમ. દોસ્તી બોલ નબી ઇબ્રાહિમ કે મહેમાન વગર કોઈ દિવસ જમતા નહોતા, હંમેશા મહેમાનને લેવા જતા હતા. કઈ નમાઝને ફકીરોની ઈદ ગણવામાં આવે છે? ફકીરોની ઈદ ગણવામાં આવે છે. એ નમાઝ તમે શરકત કરો એટલે તમે પાડો. કઈ નમાઝને ફકીરોના હજ ગણવામાં આવે છે? પાડો, માફ કરજો. જલ્દી વાંચવામાં. કઈ નમાઝને ફકીરોની હજ ગણવામાં આવે છે? કેને ખબર છે? નમાઝ જુમા. હસન. નમાઝ જુમાને ફકીરોની હજ ગણવામાં આવે છે. खुशनुदे इमाम ज़माना अलैहिस्सलाम बाबा से बुलंद सलवात. આ બધા મજલિસના સવાલ છે. આ બધા જે જુમા દિવસે પડ્યો તો શબે જુમા મજલિસમાં પડ્યો તો ઇમામે અલી અસ્સલામે જે જગ્યા ઉપર ઇબ્ને મુલજીમે તલવાર મારી હતી તે કયા દુશ્મન તલવાર એના પહેલા મારી હતી? હસન. અમ્ર બિન અબ્દવાદ. અમ્ર બિન અબ્દવાદ. મસાઈબના અંદર પડ્યો તો કે અમ્ર બિન અબ્દવાદ જે જગ્યા ઉપર માર્યો તલવાર જંગે ખંદકના અંદર ઇમામ ઉપર એક તલવાર લાગી હતી માથા ઉપર. એ જગ્યા પર ઇબ્ને મુલજીમે બીજી તલવાર મારી છે. અમ્ર બિન અબ્દવાદ. દરરોજની નાની દુઆઓ જે આપણે દરરોજના ફઝાઇલ બયાન કરતા હતા એના સમજે એ કોણે બયાન કરી છે? દુઆમાં કોઈ તો ખબર પડે ને. રસૂલે ખુદા બયાન કરી. ઓકે, સો હવે બસ બે બાકી છે સવાલ. 27 રજબના દિવસના કઈ ખુશી છે? 27 રજબના દિવસની કઈ ખુશી છે? જ્યારે ઓલું નાઝિલ છું ને કુરાન નાઝિલ છું પછી શું રસૂલ ખુદાનું રસૂલ ખુદા નબુવતને એલાન કરવા માટે કહેવામાં આવ્યું કુરાન. ઓકે, હા. ઇમામ અલી સલામે જનાબે કોમેલને આખરી જમાના માટે શું બયાન કર્યું હતું? કે તમારા ઘરના બાજુમાં મોટી મોટી બિલ્ડિંગ બતાવશે અને એમાં એન્ટીના લગાવેલું હશે. હા, તમારું ઘર નહીં, તમારી કબ્રના બાજુમાં. હા, તમારી કબ્રના બાજુમાં બિલ્ડિંગ હોતી મોટી મોટી અને એના ઉપર શૈતાન બેસાડો છે. એનું નામ અંતિના છે. એનું નામ અંતિના છે. સમજે? ઓકે, જંગે બદ્રમાં દુશ્મનની સંખ્યા કેટલી હતી? સમજી? જંગે બદ્રમાં દુશ્મનની સંખ્યા 1000. લગભગ 900 થી વધારે 1000. ઓકે, સલવાત મુહમ્મદ વાલ મુહમ્મદ. ઓકે, હસન. આ આપણે શાહજાન જે છે એ જવાબ છેલ્લે સુધી રહ્યો પોતે અને ગણ્ય છે શાહજાન સમજાવવા અને એને એક કમિટીવાળા તરફથી એક કદો દેવામાં આવે છે, એક ટિકિટ છે ઇન્શાઅલ્લાહ. સમજે તો હું પ્રમુખ સાહેબ માંગી કરજો પોતાનું ઉભા ખાતે દઈ દે. હા, હવે પોતે પ્રમુખ સાહેબ કહે છે કે કઈ ટિકિટ છે. સવાલ મુહમ્મદ વાલે મુહમ્મદ. વાહ
બોલો બધા Bon pour un billet d'avion Réunion Maurice, aller-retour offert par la KSIE. Mohamed wa Mohamed. સર આપણો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે હવે ઇન્શાલ્લાહ આપણે જે મિલાન જે આપણે આદિલભાઈ કરશે ઇન્શાલ્લાહ ત્યાં બેઠા હતા આપણે કામમાં શરૂ કરશું ઇન્શાલ્લાહ આપણે અને આ નીચે જે તો મહોદય નીચે મોકલી أعوذ بالله من الشيطان الرجيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم محترم مولانا صاحب शेख बुजानी किबला साहब अमन से शेख गलीजगर साहब जमात इस्लाम मनबंता प्रमुख साहब Alhaji Mustafa Bhai Jivan તેમજ તેમના સાથ બધાયેલા કમિટીના મેમ્બરો સર્વે મિત્રો ભાઈઓ બહેનો બચ્ચાઓ સલામ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુહ શરૂ કરું છું અલ્લાહના નામથી જે રહમાન અને રહીમ છે બધાય બખાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની માલિક છે જે બધી દુનિયાનો રબ છે રહમાન અને રહીમ છે કયામતના દિવસનો માલિક છે અમો તારી જ બંદગી કરીએ છીએ અને તારી જ મદદ માંગીએ છીએ અમોને સીધા રસ્તા પર બાકી રાખ એ લોકોના રસ્તા ઉપર કે જેના ઉપર તે રહેમત ઉતારી છે એ લોકોના રસ્તા ઉપર નહીં કે જેના ઉપર તે અઝાબ ઉતારે છે અને જેઓ આદે રસ્તે ગયા છે દુરૂદ વ સલામ તે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સૌપ્રથમ અઝીઝ બિરાદરો આજ ઈદ ઉલ ફિત્રની મહાન ખુશીનું જશ્ન આપણી જમાત એસ્તના બનવંતા પ્રમુખ સાહેબ નસીબ ફરમાવે અને જે આપણે આ અમાલ જે મહાનજા કરી ચૂક્યા છે એ અમાલને ખુદાવંદ કબૂલ ફરમાવે અને અમાલના કે ખામી યા ભૂલ રહી ગઈ તો પરદેગર આપણને માફ ફરમાવે ઇન્શાઅલ્લાહ દોસ્તો બહુ જ બાબતની વાત છે ખુદાવંદ પોતાના રહેમતના બધા દરવાજા ખોલી નાખ્યા છે આજ રાતના અને માંગવા વાળો પડશે કે કેવી રીતે પોતે ખુદાવંદના પાસે માંગે છે ખુદા તો દેવા માટે તૈયાર છે ઇન્શાઅલ્લાહ તો જેવી રીતે નમાઝ આ છે નમાઝ પૂરી થશે નમાઝ પૂરી થયા પછી સજદામાં જઈને અતુબુ ઇલલ્લાહ 100 વખત પડવાનું છે ઇન્શાઅલ્લાહ આપણે સાથે પડશું ઇન્શાઅલ્લાહ અને પછી આ યાદાઈમુલ ફضل અલ બરી એક દુઆ છે જે નાનકડી છે ઇન્શાઅલ્લાહ એ બી સાથે